જય માળી તારીખ 22/7/2025 મંગળવારના રોજ આણંદ જિલ્લાના કિંગલોડ ગામના મૂળ વતની ભાવનેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા તેમના ઘરેથી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાંના 21 મંગળવારના વ્રતની ઉજવણી નિમિત્તે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાં સુરત તથા સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીની પધરામણી કરાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તેમજ 71 જેટલી નાની દીકરીઓને ચુંદડી ઓઢાડી દેવી સ્વરૂપે પૂજા કરી ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો. ત્યારબાદ આ દીકરીઓને ચલણી નાણાંનું કવર અને લાણી ભેટ આપવામાં આવ્યું. ભાવનેશભાઈ પટેલને સંતાનમાં 2 દીકરીઓ છે. તેમને ડાયાબિટીસની તકલીફ થઈ. ત્યારબાદ ત્રીજા સંતાનમાં દીકરો આવે તેના માટે તેમણે ઘણા ડોક્ટરની મુલાકાત કરી, પણ ડોક્ટરોએ પણ રિપોર્ટના આધારે ત્રીજું સંતાન થાય તેમ નથી તેવું જણાવ્યું હતું. બધી જ જગ્યાએથી નિરાશા મળ્યા પછી ભાવનેશભાઈ પટેલ પરિવાર સાથે સુરત શહેર ખાતે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાના મંદિરે આવ્યા હતા, જ્યાં સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના માર્ગદર્શનથી સંતાનમાં દીકરો આવે તેવી મનોકામના સાથે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાના 21 મંગળવારના વ્રત કર્યા હતા, જેનાથી ભાવનેશભાઈના ઘરે 2 દીકરી પછી ત્રીજા સંતાનમાં દીકરાનો જન્મ થયો હતો. શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાના 21 મંગળવારના વ્રતના ફળ સ્વરૂપે મેળીમાએ ભાવનેશભાઈના પરિવારમાં દૂધ જેવો દીકરો આપ્યો. એટલે આ પરિવાર દ્વારા વ્રતની ઉજવણી નિમિત્તે તેમના ઘરે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાં તથા સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીની પધરામણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના શુભ હસ્તે 71 જેટલી નાની દીકરીઓને દેવી સ્વરૂપે ચુંદડી ઓઢાડી પૂજા કરવામાં આવી હતી. પછી આ દીકરીઓને ભોજન પ્રસાદ જમાડી ચાલી નાણાંનું કવર અને લાણી ભેટ આપી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાંના 21 મંગળવારના વ્રતની ઉજવણી કરી પૂર્ણાહુતિ કરી હતી. શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાંના 21 મંગળવારના વ્રત ભાવનેશભાઈ પટેલના પરિવારને જેવા ફળ્યા તેવા આ વ્રત રાખનાર સૌ ભાવિક ભક્તોને ફળજો. જય માળી. બ્યુરો રિપોર્ટ, પાટણ એક્સપ્રેસ, પાટણ.